અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વસાહુણં એસો પંચ નમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ સમગ્ર વિશ્વની અંદર જીવન જીવતો પ્રત્યેક જીવાત્મા એક જ ઈચ્છા લઈને જીવન જીવી રહ્યો છે. જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે, જે કંઈ દોડધામો કરે છે, જે કંઈ મનોમંથનો કરે છે, એ દરેકની પાછળ એનો એક જ ભાવ રહેલો છે. કોઈ પણ રીતે મને જીવનમાં વધુ ને વધુ સુખ મળે તો સારું, શાંતિ મળે તો સારું, આનંદ મળે તો સારું, જીવનમાં મને સૌનો પ્રેમ મળે તો સારું. સુખ, શાંતિ અને આનંદની ખોજમાં અનંત જન્મોથી રખડતો તમારો મારો આપણા સૌનો જીવાત્મા સતત આ ઝંખનાને પૂર્ણ કરવા માટે મથી રહ્યો છે. પણ અફસોસ, યુગોના યુગો વીતી ગયા, જિંદગીઓની જિંદગીઓ પસાર થઈ ગઈ, આજ દિવસ સુધી આપણી એ ઝંખના હજી પૂર્ણ થઈ શકી નથી. કેમ? આપણા જ્ઞાની પુરુષોએ આ વિશે થોડું ચિંતન કર્યું અને એમણે આપણને એક અદ્ભુત માર્ગદર્શન આપ્યું. એમણે એમ કીધું કે ભાઈ, જે વસ્તુ જોઈતી હોય એ જેની પાસે હોય, જ્યાં હોય ત્યાં તમે દોડો, એની સાથે સંબંધ જોડો તો જ તમને મળે. જે વસ્તુ જેની પાસે છે જ નહીં ત્યાંથી એ વસ્તુ કઈ રીતે મળી શકશે? તમને સુખ જોઈએ છે, તમને આનંદ જોઈએ છે, તમને શાંતિ જોઈએ છે, તો એ કોની પાસે છે, કોના ગુણધર્મ છે એ વાત સમજી લો. તમે આજ સુધી નિષ્ફળ ગયા તમારી ઝંખનાને પૂર્ણ કરવામાં. એનું કારણ એક જ છે કે તમે જ્યાં જોડાયા, તમે જ્યાં દોડ્યા, જેની જેની સાથે તમે સંબંધો બાંધ્યા, જેની સાથે તમે બંધાયા, એ બધા જળ તત્વો હતા. અને સુખ, શાંતિ કે આનંદ એ જળના ગુણધર્મ નથી. અને જ્યાં નથી ત્યાં તમે જોડાશો, કઈ રીતે સફળતા મળશે? આપણી ભૂલ અહીં થઈ ગઈ. આપણને સુખ દેખાયું, આપણને આનંદ દેખાયું કોઈક પૌદ્ગલિક પદાર્થોમાં, કોઈક પાંચ ઇન્દ્રિયના વિષય સુખના સાધનોમાં, કોઈક મનગમતી વૃત્તિઓમાં. ત્યાં આપણે દોડ્યા અને અટક્યા, બંધાયા અને વધુ ને વધુ બાંધતા ગયા સૌને. પરિણામે સુખ નહીં, દુઃખ વધ્યું, શાંતિ નહીં, અશાંતિનો ભોગ બન્યા, પ્રસન્નતા અને આનંદ ધોવાતા ગયા. કારણ કે જે જોઈતું હતું
એ જળ તત્વોમાં હતું નહીં, જ્યાં છે જ નહીં. તમે રેતીને 10 કલાક સુધી પીલ્યા કરો, એક ટીપું પણ તેલ એમાંથી નહીં મળી શકે. હા, 1 કલાક પણ મુઠ્ઠીભર તલ લઈને પી લો તો થોડુંક પણ તેલ મળશે, કારણ કે તલમાં તેલ આપવાની શક્તિ છે, કારણ કે એનો ગુણધર્મ છે. રેતીની શક્યતા જ નથી, ક્ષમતા જ નથી, એનો ગુણધર્મ નથી, એમાંથી કેવી રીતે મળી શકે? આપણા જ્ઞાની પુરુષો આપણને કહે છે કે સુખ અને આનંદ એ જળના ગુણધર્મો નથી, એ ચૈતન્યના ગુણધર્મ છે. તમે જળ સાથે જોડાશો, જળમાં બંધાશો, કઈ રીતે તમને મળી શકશે? તમે ભૂલ કરી, પણ કઈ વાંધો નહીં, જે થયું તે થઈ ગયું. હજી પણ તમારી ઝંખનાને પૂર્ણ કરવી છે, તમારે પરમ આનંદની અનુભૂતિ કરવી છે, પરમ સુખના સ્વામી બનવું છે, તો આવો, જેનામાં એ શક્તિ રહેલી છે એવા તત્વની સાથે જોડાઈ જાઓ. અને એટલે જ એ જ્ઞાની પુરુષો આપણને આહ્વાન આપે છે અને પ્રેરણા કરે છે કે આવો ચૈતન્યને આરાધીએ. કારણ કે સુખ, આનંદ, શાંતિ, પ્રેમ, જ્ઞાન, દિવ્યતા આ બધા જ ગુણધર્મો એ ચૈતન્યના ગુણધર્મો છે. તમારે જે જોઈએ છે ચૈતન્ય તત્વની અંદર જ નિહિત છે. જો ચૈતન્યની સાથે જોડાશો તો સુખનો અનુભવ થશે, શાંતિનો અનુભવ થશે, આનંદની ઉપલબ્ધિ થશે, કારણ કે એના ગુણધર્મ છે. ત્યાં તમે જોડાઈ ગયા, એની સાથે એટેચમેન્ટ થઈ ગયું એટલે તમારું કામ ચાલુ થઈ જવાનું છે. પાવર હાઉસ છે સુખનો, આનંદનો, શક્તિનો આખું કેન્દ્ર, અને પાવર હાઉસ હોય તો એ ચૈતન્ય છે. એ બધું ચૈતન્યમાં ભારોભાર ભરેલું છે. એની સાથે તમે જોડાઓ તો એનો થોડોક સ્ત્રોત તમારા તરફ આવવા લાગે. આપણે આજ સુધી આપણી ઝંખનાને સફળ ન કરી શક્યા એનું કારણ જ આ કે આપણે આજ સુધી જોડાયેલા રહ્યા જળ તત્વોની સાથે કે જેનામાં એ શક્તિ જ નહોતી. હવે જો આપણે ખરેખર ઝંખનાને સફળ કરવી છે તો દિશા બદલવી પડશે. ચૈતન્યની સાથે આપણે જોડાઈ જઈએ, ચૈતન્યની આરાધનાને જીવનમાં સ્થાન આપીએ તો આ વિશ્વની કોઈ એવી તાકાત નથી જે આપણા સુખને ખંડી શકે, જે આપણા આનંદને ધોઈ નાખે, જે આપણી શાંતિને હણી શકે. જે આ ચેતનાઓ એ ચૈતન્ય તત્વની સાથે જે આત્માઓ જોડાઈ ગયા, જે વ્યક્તિઓ જોડાઈ ગઈ છે એ પરમ સુખના સ્વામી બન્યા છે. પરમ આનંદનો ધોધ સતત ઉછળતો રહ્યો છે, અને એ ધોધ એટલો ઉછળતો હોય છે કે એમના શરણમાં પણ કોઈ જાય, એમના ચરણમાં પણ જઈને કોઈ બેસે તો એ શાંતિનો, એ આનંદનો, એ દિવ્યતાનો સ્પર્શ એને પણ થયા વિના રહેતો નથી. બહુ તત્વજ્ઞાનની ને કદાચ ઊંચી વાતોને આપણે જવા પણ દઈએ, સ્થૂળ ભૂમિકાએ પણ તમે કોઈ દિવસ વિચાર્યું છે? માણસ દરિયાના કિનારે જઈને બેસે છે કે નદીના કિનારે જઈને બેસે છે ત્યારે એને તાજગીનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે, પ્રસન્નતાનો અનુભવ થાય છે. કેમ થાય છે? કોઈ દિવસ આપણે વિચાર કર્યો? કોઈ ઘેઘૂર વડાની નીચે જઈને જ્યારે તમે બેસો છો, ઘટાદાર વૃક્ષની છાયામાં જ્યારે તમે વિસામો લો છો ત્યારે તમને હાસ, મજા આવી, શાંતિ મળી, આવો અનુભવ થાય છે. કેમ થાય છે? ઈટ મટોળાથી ઊભી થયેલી દિવાલો અને છતોની નીચે જે શાંતિ, જે આનંદ, જે તૃપ્તિનો અનુભવ નથી થતો એ ઘટાદાર કોઈ વૃક્ષની નીચે બેસીને થાય છે, દરિયા કિનારે બેસીને થાય છે, નદીના વહેતા ધોધની પાસે બેસો છો ત્યારે અદ્ભુત પ્રસન્નતા મળે છે. કેમ? એનું કારણ એક જ છે કે વૃક્ષના પાંદડે પાંદડે ચૈતન્ય રહેલું છે. ચૈતન્યથી સભર એવા સામ્રાજ્યમાં જ્યારે તમે ચાલ્યા જાઓ છો ત્યારે ચૈતન્યની અસર તમારી ચેતના ઉપર પણ થયા વિના રહેતી નથી ને માટે આપણને ત્યાં તાજગીનો અનુભવ થાય છે. સમુદ્રની અંદર કે નદીના કિનારે વહેતું પાણી એક ચૈતન્યનો પુંજ છે. પાણીના બુંદ બુંદમાં એક ચૈતન્ય છે. વૃક્ષના પરણે પરણે એક ચૈતન્ય છે, અને એક એવું ચૈતન્ય છે કે જે વધુ વિક્ષિપ્ત નથી, વધુ અશાંત નથી. ચૈતન્યની નજીકમાં જાઓ એટલે શાંતિ મળે. સિદ્ધાંત એક જ છે. વૃક્ષ ચૈતન્યથી સભર છે માટે ઠૂઠાની નીચે જઈને બેસશો ને, મરી ગયેલું ઝાડ હોય છે ઘણા જંગલમાં તમે જોશો તો સુકાઈ ગયેલું ને મરી ગયેલું ઝાડ, એની નીચે જઈને 1 કલાક બેસો અને એક ઘટાદાર વૃક્ષની નીચે જઈને બેસો, જોજો અનુભૂતિનો કઈ ફરક પડે છે કે નહીં. સાથી પડ્યો ફરક, કારણ કે પેલામાંથી ચૈતન્ય નથી રહ્યું. હવે ચૈતન્ય વિહોણા તત્વની પાસે જઈને બેસશો
તો એની જેવા સુક્કા અને ઠૂઠા રહેશો. ચૈતન્યથી સભર એવા વિશ્વની વચ્ચે જઈને બેસશો, એવા તત્વોના શરણે જશો તો તમે આનંદથી અને શાંતિથી ભરાઈ જશો. આપણને કુદરતી વાતાવરણ એટલા માટે ગમે છે કારણ કે પ્રકૃતિના જે તત્વો છે એ ચૈતન્યથી સભર છે. અને એમાં પણ ચેતનાઓ તો અહીં પણ ઘણી હોય છે, પણ ઘણા બધા એવા કલુષિત ચિત્તવાળા, અશાંત ચિત્તવાળા, વિક્ષિપ્ત ચિત્તવાળા એવા એક ટોળાની વચ્ચે તમે જઈને બેસો, જો એ વાઇબ્રેશન્સ તમને પણ અસર કરશે, તમારું ચિત્ત પણ અશાંતિનો અનુભવ કરવા લાગશે. કારણ કે તમે એવા ચૈતન્યની નજીકમાં ગયા છો કે જે સ્વયં પોતે વિક્ષિપ્ત છે, અશાંત છે, ઉદ્વિગ્ન છે. ત્યાં જઈએ છીએ તો આપણને પણ ઉદ્વેગનો અનુભવ થાય છે. જ્યારે કોઈક સંત પુરુષની પાસે જાઓ, કોઈક પવિત્ર મંદિરની અંદર કે વાતાવરણમાં જાઓ, કોઈક સજ્જનોની વચ્ચે જઈને બેસો, ત્યારે ભલે આપણે કોઈ સાધના નથી કરતા, પણ એમની શાંત ચેતના પણ આપણી ઉપર અસર કરી જતી હોય છે અને માટે જ આપણને ત્યાં શાંતિનો અનુભવ થતો હોય છે. કુદરતી તત્વોની પાસે એટલા માટે વિશેષ શાંતિ અનુભવાય છે કે સહજ રીતે જ એ ચેતનાઓ આટલી બધી વિક્ષિપ્ત કે ઉદ્વિગ્ન ચેતનાઓ નથી. ભલે કદાચ એનો વિકાસ ઓછો થયેલો છે એ ચેતનાનો, પણ એ સહજ પ્રકૃતિમય વાતાવરણ છે, માટે ત્યાં આગળ આપણને શાંતિનો અનુભવ થાય છે. હું વાત એટલા માટે કરું છું કે આપણે જોઈએ છે સુખ અને આનંદ. એક સંસારી જીવ સંસારની તમામ પ્રવૃત્તિઓ કરે છે અને ભોગ ભોગવે છે પાંચેય ઇન્દ્રિયોના. શેને માટે? એની ઈચ્છા શું છે? સુખ જોઈએ છે માટે જ. સંસારની દોડધામ, સંસારની પ્રવૃત્તિઓ કે ઇન્દ્રિયોના ભોગ સુખો ભોગવવાની તમામ ઘટનાઓ, એની પાછળનું દ્રષ્ટિબિંદુ શું છે? મને એમાંથી સુખ મળશે, આનંદ મળશે, એટલા માટે જ કરે છે. સંસારી જીવ સંસારની પ્રત્યે દોટ મૂકે છે એ પણ સુખી થવા માટે. અને એક સાધુ કે એક સંન્યાસી સંસારનો ત્યાગ કરીને જંગલમાં જાય છે અને કષ્ટમય સાધનામય જીવન જીવે છે. શેને માટે? એની પણ ઈચ્છા શું છે? સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે. બંનેનું લક્ષ્ય બિંદુ એક જ છે. ભોગી હોય કે યોગી હોય, બેયનું કેન્દ્ર બિંદુ એક જ છે, સુખ જોઈએ છે. સુખની સમજણમાં ફરક હોય, એના સાધનો જુદા જુદા હોય, ભૂમિકાઓ જુદી જુદી હોય, એ બધી વાત હોઈ શકે, પણ વૃત્તિમાં કોઈ ફરક ખરો? ના. અને જ્યારે એક સહજ વૃત્તિ છે આપણા સૌની અંદર રહેલી, તો એ સહજ વૃત્તિ કેવી રીતે પરિપૂર્ણ થાય એને માટે આપણા જ્ઞાની પુરુષો આપણને આ એક માર્ગ ચીંધે છે કે ભાઈ તારી જે આ સુખની ઝંખના છે ને, એ સુખ એ જળનો ગુણ નથી, એ ચૈતન્યનો ગુણધર્મ છે. આનંદ જળની અંદર નથી, ચૈતન્યની અંદર સમાયેલો છે. અને માટે તારે જો ખરેખર એને પ્રાપ્ત કરવા હોય તો જળથી પાછો હટ અને ચૈતન્યની સાથે જોડાઈ જા. જળથી વિભક્ત થવું પડશે અને પરમાત્માના ભક્ત થવું પડશે, તો જ આપણે સુખ અને શાંતિનો અનુભવ કરી શકશું. વિભક્ત થવાનું છે, છૂટા પડવાનું છે જળની આસક્તિઓમાંથી, અને ભક્ત થવાનું છે પરમ એક વિશુદ્ધ શાંતિ અને સુખનું સઘન કેન્દ્ર સમૂહ જે એક પરમ ચૈતન્ય છે એની સાથે, તો જ આપણે શાંતિનો અનુભવ કરી શકીએ. અને એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ આપણને આ એક માર્ગદર્શન આપ્યું કે ચાલો ચૈતન્યને આરાધીએ, કારણ કે આપણી આ ઝંખના તો જ પૂર્ણ થવાની છે. અને જ્યારે આપણે ચૈતન્યની આરાધનાનો સંકલ્પ કરીને તત્પર બનીએ છીએ ત્યારે સૌથી પહેલો સવાલ આવશે કે જે ચૈતન્યની આરાધના કરવી છે, ચૈતન્ય ક્યાં ક્યાં છે? આ વિશ્વની અંદર ક્યાં ક્યાં પથરાયેલું છે? કેવા કેવા સ્વરૂપે છે? અને એ વિચારમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે ત્રણ પ્રકારનું ચૈતન્ય આપણી સામે સ્પષ્ટ થાય છે. એક સ્વાત્માનું ચૈતન્ય, બીજું જીવાત્માઓનું ચૈતન્ય, અને ત્રીજું પરમાત્માનું ચૈતન્ય. આ ત્રણની અંદર વિશ્વની સઘળીએ ચેતનાઓ સમાવિષ્ટ થઈ જાય છે. બધા જ ચૈતન્યોમાં આવી ગયા: સ્વાત્મા, જીવાત્મા અને પરમાત્મા. આ ત્રણેય પ્રકારના ચૈતન્યની નજીકમાં જવાનું છે, ત્રણેય પ્રકારના ચૈતન્યની સાથે જોડાઈ જવાનું છે, એનો સ્પર્શ પામવાનો છે, તો જ આપણને સુખ અને આનંદનો અનુભવ થઈ શકે. સ્વાત્માને ઓળખવો પડશે સૌથી પહેલા તો. જોડાશું ક્યારે? ઓળખાણ વિના. જાણ જ નહીં હોય તો એની નજીક કેવી રીતે જઈશું? માટે સ્વાત્માને ઓળખીએ, બહુ મહત્વનું છે. દેહાત્મ બુદ્ધિની અંદર અટવાયેલો આપણો જીવ
એ દેહાત્મ બુદ્ધિ એની ટળે અને ચૈતન્ય બુદ્ધિ એની પ્રગટે, એ સાધનાનું પહેલું પગથિયું છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. ભગવાન મહાવીરે આ એક જ વાત કરી છે, જો એકમ જાણઈ સો સબ્બમ જાણઈ. જે એકને જાણે છે એ બધું જ જાણી લે છે. આપણે આપણા આ એક જે આત્મ સ્વરૂપ છે એને જ આપણે જાણ્યો નથી, માટે આપણે ભટકી રહ્યા છીએ. અને જ્યારે આપણને ખબર પડી જશે કે આ બહારથી દેખાતું વ્યક્તિત્વ તે એવું નથી, પણ એ વ્યક્તિત્વની પાછળ રહેલું જે દેખાતું નથી સ્થૂળ ચર્મ ચક્ષુથી, એવું જે એક દિવ્ય તત્વ છે તે હું છું, તત્વમસી. વ્યક્તિત્વના વ્યામોહમાંથી બહાર નીકળીએ, અસ્તિત્વ પ્રત્યે જાગૃત બનીએ, ત્યારે સાધનાની પહેલી શરત આપણી પૂરી થાય છે. અને જ્યારે એ ભાન આપણને થઈ ગયું, આ આપણામાં રહેલું એક ચૈતન્યનો સ્પર્શ આપણે પામી લીધો, દર્શન થઈ ગયું, ત્યાર પછી એવું જ ચૈતન્ય સર્વત્ર વિલસતું દેખાવા લાગશે કે ઓહો, હું જે ચૈતન્યનો અનુભવ કરી રહ્યો છું, જે ચૈતન્યનો આનંદ અને સ્પર્શ હું માણી રહ્યો છું, એવું ચૈતન્ય તો આ દરેકની અંદર વિલસી રહ્યું છે. આ દરેક આત્માઓ ચૈતન્ય સભર આત્માઓ છે. લાવ, હજી એમની પણ નજીક જવું તો વધુ આનંદનો સ્ત્રોત મળશે. પ્રકાશના પુંજ જ્યાં છે એની નજીકમાં જાઓ તો એ પ્રકાશના કિરણો તમને પણ મળ્યા વિના રહેવાના નથી. પણ એની નજીકમાં ન જવા દેનાર કેટલાક તત્વો છે. આપણો અહંકાર, આપણો સ્વાર્થ, આપણું અજ્ઞાન, આ જીવાત્માઓની સાથે પણ સાચી નિકટતા થવા દેતું નથી. એ સ્વાર્થ, અહંકાર અને અજ્ઞાન આ બધાને ભેદીને જ્યારે દરેકની અંદર એક પવિત્ર આત્મા રહેલો છે, જેવો પરમાત્માનો આત્મા છે એવો જ દિવ્ય આત્મા દરેક ચેતનાની અંદર, દરેક વ્યક્તિની અંદર, દરેક દેહની અંદર રહેલો છે. ઠીક છે, આજે એની ઉપર આવરણો લાગેલા છે, પણ જો એ આવરણોને હટાવી દેવામાં આવે તો એવો ઝગમગતો એ સૂર્ય છે જેવો પરમાત્માનો છે. એ અપેક્ષાએ વિચારીએ ત્યારે પ્રત્યેક આત્મા પરમાત્માનું જ સ્વરૂપ છે, પરમાત્માનો જ જાણે કે એક અંશ છે. અને એવા મહાન આત્માઓ પ્રત્યે નો મારો વ્યવહાર કેવો હોવો જોઈએ, મારા વિચારો કેવા હોવા જોઈએ, મારી વાણી કેવી નીકળવી જોઈએ, આ ભાન થતાની સાથે જીવનના સંઘર્ષો અને સંક્લેશો ઓછા થતા જશે અને શાંતિ સઘન બનતી જશે. મને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. દરેક આત્માને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. ચૈતન્યના નાતે જ્યારે અમે બધા એક છીએ ત્યારે મારું કર્તવ્ય બની જાય છે કે હું દરેકના સુખમાં નિમિત્ત બનું, દરેકના હિતમાં હું નિમિત્ત બનું, દરેક જીવનને શાંતિ વધારવામાં હું કંઈક નિમિત્ત બનું. આ ભાવ આવતાની સાથે આપણા વિચારો, આપણી વાણી, આપણો વ્યવહાર બધું જ બદલાઈ જશે. એનામાં એક કોમળતા આવશે, એનામાં એક સારસતા આવશે, એનામાં એક સમર્પણનો ભાવ આવશે. અને ત્યાં એની અસર સમગ્ર વાતાવરણ ઉપર, એ પરિવારમાં, એ સમાજમાં, એ દેશમાં પડ્યા વિના રહેશે નહીં. શાંતિ અને આનંદ સઘન બનતા જશે. અને જ્યારે આખો દિવસ જ્યાં નજર પડે ત્યાં ચૈતન્ય 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 આમ દેખાયા જ કરતું હોય, ચૈતન્યનું દર્શન એ આપણી વાસનાઓને ધોઈ નાખશે. દેહનું દર્શન કરીએ છીએ માટે વાસના જાગે છે. કોઈકના દેહને જોઈને અટકી જઈએ છીએ આપણે, માટે દેહના કારણે સ્વાર્થ અને વાસનાઓ જોર પકડે છે. પણ દેહને ભૂલી જઈએ અને એની અંદર રહેલા ચૈતન્યનું દર્શન કરવા માંડીએ ત્યારે આખી ભૂમિકા બદલાઈ જશે, પવિત્રતા સહજ બની જશે, ભેદ બધા જ મટી જશે. આપણે અંદરના માલને પકડવાની જરૂર છે. ખોખામાં જ જો અટકી ગયા, પેકિંગને જો જોયા કર્યું તો તકલીફ ઊભી થઈ જશે. સહજતા આવી જશે જીવનની અંદર. પછી દમન નહીં કરવું પડે, પછી અંદરથી વિકૃતિઓનો ભોગ નહીં બનવું પડે, કારણ કે પવિત્રતાનું દર્શન સર્વત્ર થવા લાગ્યું છે. અને એ દર્શન એક અદ્ભુત દર્શન છે. અને જ્યાં દરેકની અંદર દિવસ દરમિયાન કાં તો સ્વાત્માની જાગૃતિ ચાલ્યા કરતી હોય, કાં તો જીવાત્માઓની અંદર રહેલા ચૈતન્યનું દર્શન થયા કરતું હોય, ત્યારે એને એમ થાય કે આ બધી જે ચૈતન્ય દેખાય છે આ તો હજી વિક્ષુબ્ધ ચૈતન્ય છે, અશુદ્ધ ચૈતન્ય છે. પણ જો આ અશુદ્ધ ચૈતન્યની નજીકમાં પણ જાઉં છું થોડોક પણ શુભ ભાવ લઈને, તો એની મને આટલી અસર થાય છે. તો આ દુનિયામાં કોઈ વિશુદ્ધ ચૈતન્ય પણ હશે કે નહીં હોય? ક્યારેક કોક પડે આપણા મનની અંદર વિચાર આવશે. અને તે વખતે
ચૈતન્યનો એક ત્રીજો તબક્કો જે આવે છે, એ ત્રીજા તબક્કાની નજીક આપણે પહોંચી જઈશું કે હા છે જે સમગ્ર આવરણોને ભેદી નાખ્યા છે, તમામ અશુદ્ધિઓથી મુક્ત બની ગયા છે, એવા પરમ વિશુદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલા પરમાત્માઓ પણ આ વિશ્વની અંદર મહાન કાર્ય કરી રહ્યા છે. પ્રતિ ક્ષણ અને પ્રતિ પળ પરમાત્માની અનંત શક્તિ આ વિશ્વની ઉપર કામ કરી રહી છે. તમે યોગ્ય બનો અને એની અનુભૂતિ પામો. એમની અચિંત્ય કરુણા, એમની અનંત શક્તિ, એનો ધોધ સતત વહી રહ્યો છે. આપણે એમાં જો ભીંજાઈ શકીએ તો આપણી તમામ બળતરાઓ મટી જાય. પણ તકલીફ એક જ છે કે એની વૃષ્ટિ ગમે એટલી થતી હોય પણ આપણે છત્રી લઈને કે રેઇનકોટ પહેરીને જ બહાર નીકળીએ છીએ. ક્યારે એની અનંત કરુણાથી ભીંજાવાનો આપણે પ્રયત્ન નથી કર્યો. નહીં તો શું સંભવ છે કે જ્યાં પરમાત્માની દિવ્ય શક્તિ જે વિશ્વની ઉપર કામ કરતી હોય, પરમાત્માના અચિંત્ય પ્રભાવોનું સામ્રાજ્ય જ્યાં આગળ સ્થપાયેલું હોય, ત્યાં આગળ એ સામ્રાજ્યની અંદર પ્રવેશ કરીને આપણે અશાંતિનો ભોગ બની શકીએ? આપણને કોઈક નાનકડી ઘટના હલાવી જાય પણ આજે એ થઈ રહ્યું છે. કારણ કે પરમાત્માનો સ્પર્શ આપણે પામી શક્યા નથી. પરમાત્માને આપણે સાચી રીતે ઓળખી શક્યા નથી. પરમાત્માની અચિંત્ય શક્તિમાં આપણે શ્રદ્ધા સ્થાપિત કરી શક્યા નથી. પરમાત્માની અનન્ય ભાવે શરણાગતિ સ્વીકારી શક્યા નથી. માટે આ સમસ્યાઓ ઊભી થઈ છે. પરમાત્માને શરણે જઈએ એ વાત જ્યારે આપણે વિચારવી હોય ત્યારે શરૂઆત અહીંથી કરવી પડશે. કોણ શરણે જાય પરમાત્માને? વાતો કરવાથી પરમાત્માની શરણાગતિ આવી જાય છે કે બસ હું તો બસ હવે પરમાત્માને આપણે તો શરણે ચાલ્યા જઈએ છીએ? શું શરણે ચાલ્યા જઈએ છીએ? શરણાગતિ કોણ સ્વીકારે? કોણ સ્વીકારે? જ્યાં સુધી શ્રદ્ધા ના આવે ત્યાં સુધી શરણ આવતું જ નથી કોઈ દિવસ. શરણાગતિને ખેંચી લાવનાર તત્વ હોય તો એ પરમ શ્રદ્ધા છે. જ્યાં સુધી પરમાત્મા તત્વની અંદર હૃદયની શ્રદ્ધા સ્થાપિત નહીં થાય કે એ જ મારા રક્ષક છે, એ જ મારા યોગક્ષેમને સંભાળનારા છે, યોગક્ષેમમ વહામ્યહમ, એમણે એમ કીધું છું ભગવદ્ ગીતાની અંદર. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે તું બધું છોડી દે, તું મારા શરણે આવી જા, મામ એકમ શરણમ વ્રજ, કારણ યોગક્ષેમમ વહામ્યહમ, હું તારો યોગક્ષેમ સંભાળું છું. પરમાત્મા આ વિશ્વનું એક એવું પરમ તત્વ છે કે જેની પરમતાને પામવા માટેની ક્ષમતા પણ હજી આપણી નથી. આપણે એટલા પામર છીએ કે એ પરમને ક્યાંથી ઓળખી શકીએ, ક્યાંથી પામી શકીએ આપણે? પણ છતાં એની અનંત શક્તિ જે કામ કરી રહી છે એની જરાક પણ ક્યારેક જો ઝાંખી મળી જાય તો હૃદયની અતૂટ શ્રદ્ધા એ પરમાત્મા પ્રત્યે સ્થાપિત થઈ ગયા વિના રહેતી નથી. અને જેના હૃદયમાં એ શ્રદ્ધાનું સ્થાપન થઈ ગયું એના જીવનમાં સહજ રીતે શરણાગતિ આવી જશે. પછી પણ શ્રદ્ધા કેવી રીતે બેસે? હું કહી દઉં એટલે તમને શ્રદ્ધા બેસી જશે? હે ભાઈ? કેવી રીતે બેસે શ્રદ્ધા? જ્યાં સુધી એનો સાચો પરિચય ન થાય ત્યાં સુધી શ્રદ્ધા બેસે. પરિચય વિના શ્રદ્ધા આવવી મુશ્કેલ છે. પરમાત્માનો પરિચય આપણને થયો છે ખરો? આપણે પરમાત્માને વાસ્તવિક સ્વરૂપમાં ઓળખી શકીએ છીએ ખરા? આ એક સવાલ છે આપણે આપણી અંતરાત્માને પૂછવાનો કે શું છે પરમ તત્વ એ પરમાત્મા? એમનું દિવ્ય સ્વરૂપ શું છે? એમની અનંત શક્તિ શું છે? એમનું અચિંત્ય સામર્થ્ય શું છે? એ કેવી રીતે મારા પરમ કલ્યાણનું કારણ બની શકે છે? એના સ્વરૂપને, એમના અચિંત્ય મહિમાને આપણે ઓળખવાનો પ્રયત્ન કર્યો છે? શરણાગતિની વાતો કરવાથી શરણાગતિ નહીં આવે. એની પણ આખી આ એક લિંક છે. અરે એક વ્યવહારિક જગતની અંદર પણ કોઈક મેથડ અપનાવવી પડે છે ને એના દ્વારા આગળ વધાય છે. સૌથી પહેલી શરૂઆત સીધી શરણાગતિથી થાય છે કોઈ દિવસ? સૌથી પહેલા શું થાય? પરિચય. જીવનમાં
જેની પણ પ્રત્યે તમને શ્રદ્ધા બેઠી હશે, કે જેનું કહ્યું તમને કરવાનું મન થતું હશે, એ સીધે સીધું થયું તો શરૂઆત ક્યાંથી થાય છે? એક સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી, કે માણસ ત્યાં શ્રદ્ધા મૂકે છે જેનો પહેલા પરિચય સારો થયો હોય છે. પરિચય વિના શ્રદ્ધા આવતી જ નથી. પહેલા પરિચય, વ્યક્તિને ઓળખીએ, જાણીએ, એના વિશેની માહિતી મેળવીએ, પછી બરોબર જો પરિચય થઈ જાય એમાં વ્યક્તિની વિશેષતાઓ ખ્યાલમાં આવે તો એની પ્રત્યે પછી પ્રેમ આવે છે. પછી એની પ્રત્યે આકર્ષણ થાય, બહુ સારો માણસ છે, પાવરફુલ છે, શક્તિશાળી છે, એની પ્રત્યે પછી પ્રેમ પ્રગટે છે. અને જેની પ્રત્યે પ્રેમ આવે છે, પ્રેમ જાગી ગયો છે, એની જ ઉપર આપણે શ્રદ્ધા મૂકી શકીએ છીએ. પહેલા પરિચય, પછી પ્રેમ, પછી શ્રદ્ધા, પછી શરણાગતિ. એક સંસારનો અનુભવ છે. તમે કોઈએ લગ્ન કરેલા છે? પરણેલા છો કોઈ? બોલો ને, એમાં ક્યાં વાંધો છે? હું કઈ તમને સાધુ થવાની વાત કરવાનો નથી, ગભરાતા નહીં. તમે કોક દિવસ લગ્ન કર્યા હશે, એ જે એક વ્યક્તિની સાથે તમે લગ્ન કર્યા, જ્યારે તમારા લગ્ન થયા એના કદાચ 2, 4, 5 વર્ષ પહેલા એ વ્યક્તિની સાથે તમારો કોઈ સંબંધ, કોઈ લેવા દેવા હતી. હવે તો કદાચ પહેલેથી પણ ઓળખાણો ને પરિચયો ને મીટિંગો ને મુલાકાતો ને બધું ઘણું બધું ચાલતું હોય છે, જે હોય તે. પણ જૂના જમાનાના માણસો માટે તો એ પણ સંભવ નહોતો. માતા પિતાએ જે નક્કી કર્યું કોઈક વ્યક્તિની સાથે તમારો સંબંધ બાંધવાનું, જ્યાં સુધી તમે એની સાથે નહોતા જોડાયા ત્યાં સુધી કઈ લેવા દેવા હતી. પણ જ્યારે પણ સંબંધ બંધાયો ત્યારે એમને આંધળું કે રસ્તે જતા કોઈ પણ માણસને બસ આમ હાથ ઝાલી લીધો હતો. તમે કે તમારા વડીલોએ પહેલા એનો પરિચય કર્યો હશે. કુટુંબ કેવું છે, વ્યક્તિ કેવી છે, શારીરિક રીતે કેવી છે, માનસિક રીતે સ્વભાવ કેવો છે, આર્થિક રીતે સંયોગો કેવા છે, એનું ફેમિલી કેવું છે, ટોટલ બેકગ્રાઉન્ડ તપાસી હશે, એને પૂરો પરિચય મેળવ્યો હશે. પણ એ પરિચય થયા પછી જ એની પ્રત્યે પ્રેમ થયો. પહેલા પરિચય થયો, પછી પ્રેમ બંધાણો, અને પ્રેમ થઈ જાય, બરોબર, લાગણીના તાર જોડાઈ જાય, પછી શ્રદ્ધા આવે કે નહીં એના માટે, કે જે કરશે એ મારું સારું જ કરશે. શ્રદ્ધા એટલે શું? એ વ્યક્તિના તમામ કાર્યો એ મારા ભલા માટે છે, મારા હિત માટે છે, મારા કલ્યાણ માટે છે, એ કંઈક સારું જ કરતો હશે, કંઈ પણ કરતો હોય તો, એવો વિશ્વાસ, એનું નામ શ્રદ્ધા. તમારી માતા પ્રત્યે જો તમને પ્રેમ છે તો એ માં ક્યારેક બાળકને કડવી પણ દવા પાય, ન ગમે એવું પણ કરે, છતાં એ એના સારા માટે જ હોય છે કે નહીં? જ્યાં પ્રેમ છે ત્યાં આગળ આપણે સ્વીકાર કરી લઈએ છીએ કે ના, ભલે મને આજે નથી ગમતું, પણ એ જે કરે છે મારા માટે એને અનહદ લાગણી છે, પ્રેમ છે, તો એ જે કરતા હશે એ સારા માટે કરતા હશે. એ શ્રદ્ધા આવ્યા વિના રહેતી જ નથી. અને જ્યારે શ્રદ્ધા આવી જાય છે ત્યારે પછી એ જેમ કે એમ કરવા માટેની તૈયારી પણ આવે કે નહીં, એનું જ નામ છે શરણાગતિ. તમે લાખ રૂપિયા કેશ એટેચીમાં લઈને નીકળ્યા છો, માની લો મુંબઈની અંદર કોઈ ઠેકાણે તમારે આપવાના છે, તમે લઈને નીકળ્યા છો. તમે ક્યાંકથી ઉછીના લીધા હતા, 2 નંબરના પૈસા છે, ચેક અપાયો નથી, કેશ લાવ્યા હતા અને કેશ પહોંચાડવાના છે, તમે એક એટેચી લઈને નીકળ્યા છો. પણ તમને રસ્તામાં ખ્યાલ આવ્યો કે મારી પાછળ કોઈ પીછો કરી રહ્યું છે અને કોઈક અનિષ્ટ તત્વો લાગે છે, કોઈ ગુંડા મારી પાછળ પડી ગયા છે. આવું જો તમને ખ્યાલ આવી જાય તો પછી તમે શું કરો? શું કરો? નજીકમાં પોલીસ ચોકી શોધશો. તમે કોને શોધશો? તમે હોટલમાં જઈને બેસશો. તમને ખબર છે કે તમારી પાછળ કોઈક તમારું અહિત કરવા માટે પ્રવૃત્ત થઈ ચૂક્યું છે, કોઈક અશુભ તત્વ તમારો પીછો પકડી રહ્યું છે. તો એનાથી બચવા માટે તમે ક્યાં જશો? બારમાં જઈને બેસશો? હોટલમાં જઈને બેસશો? તમે કોની પાસે જશો? નજીકમાં રસ્તામાં જો પોલીસ ચોકી આવી તો તરત જ તમે, કારણ કેમ તમે પોલીસ પાસે ગયા? તમને ખબર છે કે મુસીબતમાં રક્ષા કરી શકે એવું જો કોઈ તત્વ હોય તો તે સત્તા એની પાસે છે, એ જ મને બચાવી શકે એમ છે. પણ પોલીસ રક્ષા કરે
અને ભિખારી રક્ષા ન કરે એની ખબર તમને પડી કે નહીં? પહેલા એનો પરિચય થયો હશે ને, કે આવા ડ્રેસ વાળા હોય, આવો બિલ્લો લગાડેલો હોય, આઈડેન્ટિટી કાર્ડ હોય એની પાસે, અને એ માણસો ઓથેન્ટિક માણસો છે ને, એ આપણી રક્ષા કરી શકે. પહેલા પરિચય કર્યો હશે, પછી જ એની પ્રત્યે આકર્ષણ થયું હશે, અને એનામાં શ્રદ્ધા બેઠી હશે કે એ જ મને બચાવી શકશે. અને તમે પોલીસ ચોકીમાં ચાલ્યા જાઓ છો, પોલીસને કહો છો કે ભાઈ આ બે માણસો ક્યારનો મારો પીછો પકડી રહ્યા છે, આ ગુંડા છે, મને બચાવો, મારી પાસે જોખમ છે. ત્યારે પોલીસ પણ કહે કે હા સાચી વાત છે, આ તો ગુંડા છે, સાવધાન રહેજો આનાથી, પણ આ બહુ ખતરનાક માણસો છે, હમણાં તમે અહીંથી બહાર નીકળતા નહીં, હમણાં અહીં જ બેસી જાઓ. એમ તમને પોલીસ ચોકીમાં કે 1 કલાક અહીં બેસી જાઓ, તો બેસો કે નહીં? ના ના, મને અત્યારે મોડું થાય છે, હું તો જાઉં છું. શું કરો? બેસી જાઓ. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શરણાગતિ આવ્યા વિના રહેતી નથી. જેમ કે એક બેસી જા તો બેસી જવાનું, એક ચાલ ટેક્સીમાં બેસી જા તો બેસી જવાનું. એ જેમ કેમ કરવાની તૈયારી આવી જાય છે કે નહીં? તમને શ્રદ્ધા હતી માટે તમે એના શરણે ગયા, અને જેના શરણે જાઓ છો, તમે પોલીસને કીધું કે મને બચાવો, મને રક્ષા આપો, મને પ્રોટેક્શન આપો, તમે એની શરણાગતિ સ્વીકારી, અને જ્યાં શરણે જાઓ છો એ પછી જેમ કેમ કરવાની તૈયારી આવે છે, એનું નામ છે સમર્પણ. તમે સમર્પણ કરી દીધું તમારી ઈચ્છાનું, તમારા વિચારોનું, તમારા કાર્યોનું, એ જેમ કે એમ જ હવે કરવાનું. આ ટોટલી સમર્પણ આવી ગયું. આ આખી લિંક છે. પહેલા પરિચય થાય, પછી પ્રેમ બંધાય, પછી શ્રદ્ધા સ્થાપિત થાય, પછી એના શરણે જવાય, અને શરણે જઈએ ત્યારે શરણાગતિ સહજ રીતે આવી જાય. ચાલો પરમાત્માને શરણે જઈએ. એની વાતો કરવી બહુ સહેલી છે. શરણે કેવી રીતે જવાશે? સૌથી પહેલો મારો પ્રશ્ન છે, પરમાત્માનો પરિચય થયો છે ખરો આપણને? પરમાત્માની પરમતાને સમજવાનો, જાણવાનો આપણે પ્રયાસ પણ કર્યો છે ખરો? શ્રદ્ધાથી મંદિરે જઈ આવવું એનું નામ શરણાગતિ નથી. પરંપરાગત મળેલી રીતો મુજબ તીલા ટપકા કરી લેવા કે પૂજા પાઠ કરી લેવા એનું નામ શરણાગતિ અને ભક્તિ નથી. શું છે શરણાગતિ અને ભક્તિ? આ તો એક કુળના સંસ્કારો મળ્યા, અને જે એક રૂટીન મુજબના રિવાજો મળ્યા, એ રિવાજો મુજબ આપણે મંદિરોમાં જઈ આવીએ છીએ, ટીલા ટપકા કરી આવીએ છીએ, ઘંટ વગાડી આવીએ છીએ, આરતી ઉતારી આવીએ છીએ. પણ એ બધું કરનારા આપણને કોઈ દિવસ પરમાત્માનો પરિચય થયો છે ખરો? એ પ્રભુની શક્તિને આપણે ઓળખી છે ખરી? એમના સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે? ક્યાંથી આપણી ભક્તિ ફળે? આજે ભક્તિ પણ પાંગળી બની છે, પ્રાણ વિહોણી બની છે, ક્રિયાઓ પણ જળ બની ગઈ છે. રૂટીન મુજબ માણસ બધું જ કર્યા કરે છે, છતાં એને વિશ્વાસ નથી. પોલીસની પાસે જઈને બેસનારા માણસને વિશ્વાસ છે કે હવે હું નિર્ભય છું, પણ ભગવાનના મંદિરોમાં જઈને બેસનારાને મારે સવાલ પૂછવો છે કે હૃદયમાં વિશ્વાસ છે કે હવે હું નિર્ભય છું? આપણને વિશ્વાસ ખરો? કલાકોના કલાકો બેસી આવીએ છીએ મંદિરમાં, અંદરમાં વિશ્વાસ નથી, કારણ કે એની શક્તિનો હજી ખ્યાલ જ નથી આપણને. ક્યાંથી શ્રદ્ધા આવશે? પરિચય વિના શ્રદ્ધા ક્યાંથી આવશે? ભક્તિ ક્યાંથી જાગશે? એક વાત સમજી રાખજો, ભક્તિનો જે માર્ગ છે ને, એમાં સૌથી વધુ મહત્વ શેનું છે? ક્રિયાનું નહીં. યોગ માર્ગમાં ક્રિયા મહત્વની છે, ભાવ ગૌણ છે. ભક્તિ માર્ગમાં ભાવની મુખ્યતા છે, ક્રિયા ગૌણ છે. યોગ માર્ગમાં તમે કહો કે ના ના મારો તો આમ ભાવ ઊંચો છે, ન ચાલે, આસન કરવાના એટલે કરવાના, ત્યાં તો ક્રિયા કરવી પડે તો જ એનું રિઝલ્ટ મળે તમને. ક્રિયા ન કરો ને તમે કહો હું તો ભાવ રાખું છું કે મને બસ, તો ન ચાલે. યોગમાં ક્રિયાનું મહત્વ છે. ક્રિયા કરો, આસન કરો, પ્રાણાયામ કરો, ક્રિયા કરો તો આને એનું રિઝલ્ટ મેળવો. પણ ભક્તિ માર્ગની અંદર આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે ત્યાં ક્રિયા ગૌણ છે, ભાવની મહાપ્રધાનતા છે. પરમ તત્વોની પ્રત્યે આપણા હૃદયનો શ્રદ્ધાનો ભાવ કેટલો મજબૂત છે, શરણાગતિનો ભાવ કેટલો કેળવાયેલો છે, એની અનંત શક્તિમાં વિશ્વાસ કેટલો સ્થાપિત થયેલો છે, એ મહત્વનું છે. પછી કદાચ ક્રિયા ગૌણ પણ બની જશે, ક્યારેક ક્રિયા ઓછી પણ હશે, પણ ભાવની સઘનતા હશે તો એ તત્વ રક્ષા કર્યા વિના રહેતું નથી. આપણા આત્મભાવની રક્ષા કરનાર જો કોઈ હોય, આપણા જીવનની રક્ષા કરનાર જો કોઈ હોય, તો એ પરમાત્માની પરમ શક્તિ છે. પણ
આપણે એને એ રીતે વિચારી નથી, સમજ્યા નથી, અને એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારવા માટે આપણે તૈયાર થઈ શકતા નથી. આપણા એ ભક્ત આત્માઓ કહી શકતા હતા, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, એ જેમ રાખે તેમ રહેવાની મારી તૈયારી છે. એ શરણાગતિ હતી. શરણાગતિ એટલે ગમે તે સ્થિતિમાં ગમે તે રીતે રહેવા હું તૈયાર છું, પ્રસન્ન છું, હું ફરિયાદ નહીં કરું. આપણે તો મંદિરમાં જઈને પણ, મને હમણાં એક ભક્ત મળ્યા હતા, તિથલમાં આવ્યા હતા અમારે ત્યાં. મને કે મહારાજ સાહેબ, આ તમે લોકો સમાજને માટે શું, તમારી વ્યાખ્યા શું કરાય, તમને ખબર છે? મેં કીધું ના. મને કે સાધુ સંતો એટલે સમાજને માટેનું ફરિયાદ બોક્સ. મહારાજ સાહેબ આ તકલીફ છે, ભાઈ સાહેબ આમાં ફસાયેલો છું. માણસ મંદિરમાં જાય કે સાધુ સંત પાસે જાય એટલે એની ફરિયાદનું લિસ્ટ જ હોય ત્યાં આગળ. આ કેસમાં ફસાયો છું, ભગવાન આમાંથી મને છોડાવજો. ઘરવાળા સાથે હમણાં થોડાક મન દુઃખ ઉભા થઈ ગયા છે, પ્રભુ હવે કંઈક મારું ધ્યાન રાખજો. શેર બજારમાં પૈસા ખોટા રોકાઈ ગયા છે, હવે આમાંથી મને બહાર કાઢજો. શેને માટે? ભગવાન આગળ આપણે ભગવાનને શું માન્યું છે? એ આપણું કોઈ ફરિયાદ બોક્સ છે? જ્યારે વિશ્વાસ આવી જશે કે ના, જે પણ પરિસ્થિતિ આવે એ મારા કંઈક શુભને માટે છે, રામ રાખે તેમ રહીએ, બસ મારે તો એ રીતે રહેવાનું છે, અને પ્રસન્નતાથી પસાર થઈ જવાનું છે, ત્યારે ફરિયાદો આપણી બંધ થઈ જશે. પછી ફરિયાદ નહીં રહે, પણ ફરી ફરી યાદ રહેશે ખાલી માત્ર પરમાત્માની. આપણે પરમાત્માની પાસે જઈને ફરિયાદ કરીએ છીએ કે જીવન જીવતા જીવતા પરમાત્માને ફરી ફરી યાદ કરીએ છીએ? આટલો ફરક છે ફરિયાદમાં ને ફરી યાદમાં. શું ભાઈ, આપણી સ્થિતિ શું? ક્યાં છીએ આપણે? ભગવાન ક્યારે યાદ આવે? સાચું કહેજો. મંદિરમાં જઈએ ત્યારે પણ આપણે હૃદયથી પરમાત્માના ખરા? અમારા સંતો તો એમ કહે છે કે ભક્ત આત્મા તો એ કહેવાય કે જયારે ભગવાનની પાસે ગયો હોય ત્યારે જ ભગવાનનો ન હોય, પણ સંસારમાં બેઠો હોય ને સંસારની ક્રિયા કરતો હોય ત્યારે પણ એ પરમાત્માનો હોય. એનું નામ ભક્ત કહેવાય. સંસારમાં પણ આપણે ભગવાનના કે મંદિરમાં પણ આપણે સંસારના? તમે ફરક નહીં સમજ્યા હું શું કહેવા માંગુ છું. આપણે અને જવા દઈએ તો બહુ ઊંચા ભક્તોની સ્થિતિ છે, આપણે એ વાત જવા દઈએ. એટલે હું એમ નથી કહેતો કે તમે સંસારમાં પણ ભગવાનના છો કે નહીં, પણ હું એટલું તો જાણવા ઈચ્છું કે આપણે જયારે ભગવાન પાસે જઈએ, કોઈક મંદિરમાં જઈએ, ત્યારે તો કમસે કમ ભગવાનના ખરા ને? ત્યારે તો બધું બહાર, ચિંતાઓ, ઉપાધિઓ, ફરિયાદો, આ બધાનું પોટલું બહાર મૂકીને જ જઈએ ને. તો મંદિરોમાં જાઓ છો? કોઈ વાર ગયા છો મંદિરોમાં? નહીં, હું એક સવાલ મારે જાણવો છે એટલે પૂછું છું. મંદિરમાં ગયા છો? મંદિરમાં જાઓ એ જોડા પહેરીને જાઓ કે ઉતારીને જાઓ બહાર? શું ઉતારીને? શા માટે જોડા ઉતારવાના? ચામડાના ન હોય, માની લો કેનવાસના પહેર્યા હોય, તમે બાટાના બૂટ લીધા હોય કેનવાસના, એમાં તો કઈ અશુદ્ધ વસ્તુ તો છે નહીં, અને નવા બૂટ હોય, ગંદા થયેલા ન હોય, તો એ પહેરીને જવાય કે નહીં મંદિરમાં? તમે ટોપી નથી ઉતારતા, શર્ટ નથી ઉતારતા, ઘડિયાળ નથી ઉતારતા, ઘરેણા નથી ઉતારતા, એકલા જોડા શું કામ ઉતારવાના? કોઈ દિવસ તમે આની પર વિચાર કર્યો કે આ જોડા શું કામ ઉતારીને ભગવાન પાસે જવાનું? આપણા પૂર્વજોએ શા માટે આ રિવાજ પાડ્યો? બોલો ભાઈ, ભક્તો છો ને તમે બધા? આપણા પૂર્વજો અને આપણા જ્ઞાની પુરુષો ગાંડા નહોતા. એ એક એક જે પ્રવૃત્તિઓ ના રિવાજો પાડતા હતા ને, એની પાછળ કંઈક ને કંઈક રહસ્યો હતા, સમજપૂર્વકના હતા, કે જ્યારે પણ ભગવાનની પાસે જાય, કારણ કે ભક્ત હશે એ જ ભગવાન પાસે જશે, નાસ્તિક માણસ તો જવાનો નથી. અને ભક્ત જ્યારે પણ ભગવાન પાસે જાય ત્યારે એ ભાવ લઈને જાય કે પ્રભુ, મને ખબર છે કે મારા માટે તારણહાર માત્ર તું છે, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ.
મારા માટે શરણ હોય, મારા માટે આધાર હોય, મારો જો કોઈ નાથ હોય, મારો જો કોઈ રક્ષક હોય, તો એ માત્ર પ્રભુ તમે જ છો, બીજું કોઈ જ નહીં. એટલે મને વિશ્વાસ છે. પણ છતાં પ્રભુ, આ સંસારમાં એવો ફસાયેલો છું, એ જેટલી જંજાળો, એ જેટલી ઉપાધિઓ, એ જેટલા તોફાનો લઈને આ સંસારમાં બેઠો છું કે એમાં હું સતત તને ભજી શકતો નથી. પણ પ્રભુ, હવે હું તારી પાસે આવી રહ્યો છું તને ભજવા માટે. ત્યારે આ સંસારની કેટલી પનોતીઓ મને લાગેલી છે, બધી પનોતીઓને જંજાળો બહાર મૂકીને હવે હું તારી પાસે આવું છું. આ આખો સંસાર પનોતી જેવો આપણા પગે લાગેલો પડ્યો છે. એ જોડા નથી ઉતારવાના. સંસારની બધી ચિંતાઓ, ઉપાધિઓ, ફરિયાદો, એ બધું બહાર મૂકીને પછી ભગવાન પાસે જવાનું છે, તો સાચી શરણાગતિ આવી જાય. જોડા ઉતારો ને ત્યારે આ બધું પોટલું ત્યાં મૂકી દેજો કાલથી. અનન્ય ભાવે બસ એના શરણે ચાલ્યા જાઓ, અને પછી જો એનો પ્રભાવ કામ કરે છે કે નહીં. હા, કેટલીક વાર એવું બને કે એની અકળ કળાને આપણે ન પણ સમજી શકીએ, કારણ કે આપણી બુદ્ધિ ની ફૂટપટ્ટી બહુ ટૂંકી છે અને કુદરતનું તંત્ર બહુ વિશાળ છે. પરમાત્માની શક્તિ અમાપ છે. એટલે કદાચ એની કોઈ ગતિવિધિઓને આપણે ન સમજી શકીએ, આપણી ક્ષમતા નથી. એટલે કદાચ આપણને ક્યારેક એમ પણ લાગે કે હારું આવું કેમ થાય છે, હું આટલી ભગવાન ઉપર શ્રદ્ધા રાખું, આટલો વિશ્વાસ રાખું, આટલો એની ઉપર એની શરણે રહું, અને છતાં હારું આવું આ શું કરે છે ભગવાન, એમ મન ક્યારેક બળવો પોકારે. કારણ કે આપણી હજી ક્ષમતા નથી. આપણે નાના બાળક જેવા છીએ. ઘણી વખત માં બાળકને સીધો દવા ના પીતો હોય તો મોં ફાડી વેલણ નાખી અને પરાણે કડવી દવા પાય, બાળક રડે. ઘડી ભર તો એને થાય કે મારી માં સતત મને હસાવનારી, મને પંપાડનારી, મારું સંભાળ લેનારી, અને આ માં મને આજે કેમ રડાવે છે. પણ એ બાળક ન સમજી શકે કે કેમ રડાવે છે, કારણ કે માને ખબર છે કે અત્યારે એને આ કડવી દવા પાવી એના હિત માટે છે, એને માટે જરૂરી છે, એમાં જ એનું સુખ સમાયેલું છે. એમાં કુદરતનું તંત્ર કદાચ ક્યારેક આપણે ન સમજી શકીએ, પરમાત્માની અકળ ગતિને ન પામી શકીએ, પણ એમાં પણ આપણું કોઈક હિત સમાયેલું છે. એવી શ્રદ્ધા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી શરણાગતિ કેવી રીતે આવશે? શું શરણાગતિ એટલે? ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધાનો ભાવ કેળવવો પડશે. હું ગમે તેવો છું, અનેક જન્મોથી પાપોથી ખરડાયેલો છું, પણ તે છતાં મને વિશ્વાસ છે કે જો હું પરમાત્માના શરણે જઈશ તો એ પરમાત્મા મારા પાપોની ગંદકી પણ એ જ સાફ કરશે. હું કોણ કરનારો હતો? આજે તો ભગવાન પાસે જઈને પણ આપણે આપણા અહંકારથી મુક્ત થઈ શકતા નથી. મેં પૂજા કરી, મેં દાન દીધું, મેં અનુષ્ઠાન કર્યું, મેં આટલી સેવા કરી, આ હું આપણો એટલો બધો મજબૂત થતો ગયો. ભગવાનને માનનારો એનો હું જીવતો રહે? તમે વિચાર તો કરો. જ્યારે એને સમજાઈ જાય કે હું કઈ જ નથી, હું એક માત્ર માધ્યમ છું, એક મીડિયા છું, પણ કોઈ અચિંત્ય શક્તિ જ કામ કરી રહી છે. મારા હાથે કોઈ સત્કાર્ય થયું તો એ પરમાત્માની કૃપા, બાકી હું કોણ કરનારો કંઈ પણ સારું? અહંકાર ઓગળી જશે જ્યારે શરણાગતિનો ભાવ આવશે ત્યારે. અને આજે તમને ને મને અહંકાર આવ્યા વિના રહેતો નથી. જરાક કંઈ કર્યું, મેં આમ કર્યું, આપણું નામ, આપણું કામ, નામ અને કામ, આની જ ગણતરીઓ કરનારા આપણે પ્રભુનું નામ અને પ્રભુનું કામ બે ભૂલી ગયા છીએ. પોતાના નામ અને કામમાં અટવાયેલા આપણે, કારણ કે આપણો અહંકાર પુષ્ટ થયો છે. હું કંઈ જ નથી અને હું કંઈ કરી શકું એમ નથી. જો પરમાત્માની કૃપા ન હોય, દેવગુરુના આશીર્વાદ ન હોય, તો હું કોણ કરનારો? જે કંઈ થઈ રહ્યું છે એના પ્રભાવે થઈ રહ્યું છે. અમારે ત્યાં જૈન પરંપરામાં એક રિવાજ પાડવામાં આવ્યો. કોઈએ કંઈ તપશ્ચર્યા કરી હોય, કોઈને પણ ખબર પૂછવી હોય તો પૂછે, કેમ છો ભાઈ, સાતામાં છો? એમ પૂછે અમારે ત્યાં. એટલે તરત જ જે સાચો ધર્માત્મા હોય જવાબ શું આપે? દેવ ગુરુ, હા, હું સારો છું, મારાથી તપશ્ચર્યા થઈ, મેં કંઈક સત્કાર્ય કર્યું, હું કંઈ જ નથી કરી શકું એમ મારી કોઈ ક્ષમતા નથી, છતાં જો કંઈક સારું થયું તો એનું કારણ દેવ ગુરુ પસાય, દેવ ગુરુની કૃપા છે, બાકી હું કોણ કરનાર? અહમને વચ્ચે લાવવાનો જ નથી. જ્યાં ત્યાં આજે અહમની મારામારીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે પરમાત્માથી આપણે વિખૂટા પડી ગયા છીએ. આપણે ભક્ત નથી, આપણે વિભક્ત બની ગયા છીએ પરમાત્માથી.
પરમાત્માનો સાચો ભક્ત ક્યારેય પણ પોતાની વડાઈઓ ગાઈ ન શકે. એ તો કે જે કંઈ થયું પ્રભુની લીલા છે, પરમાત્માનો અનુગ્રહ છે. આપણે તો નિમિત્ત છીએ. સારા કાર્યમાં પ્રભુએ નિમિત્ત બનાવ્યો, બસ એ પ્રભુનો આભાર, આશીર્વાદ એની કૃપા થઈ અને મને શુભ કાર્યમાં નિમિત્ત બનાવ્યો. નહીં તો હું ક્યાં કઈ કરી શકું એમ છું. આ વિશ્વાસ નહીં આવે. પાપોથી મુક્ત થવું છે તો પણ પરમાત્માનો જ પ્રભાવ. પરમાત્મા સતત પાપોથી આપણને મુક્ત કરી રહ્યા છે. રામકૃષ્ણ પરમહંસે એક ઠેકાણે લખ્યું, પરમાત્માના એ પરમ ભક્ત હતા, સાચો સંત હતો અને એ રામકૃષ્ણ પરમહંસે એક ઠેકાણે લખ્યું છે કે પ્રભુ એ તો જગતની માતા છે. જે બાળ ભાવે એ માની ગોદમાં રહે છે, એના શરણે રહે છે, એની તમામ સંભાળ લેવા એ તૈયાર છે. લખે છે રામકૃષ્ણ પરમહંસ કે એ તો પ્રભુ એ તો જગતની માતા છે. બીજું બધું તો ઠીક, પણ એ તમારા પાપોની ગંદકી પણ સાફ કરવા તૈયાર છે. જે નાનું બાળક માની ગોદમાં રહેતું હોય, માની આંગળી પકડીને ચાલતું હોય, માને છોડતું ન હોય, એવું બાળક ગમે ત્યાં ગંદકી કરી જાય, એ હગી જાય, મૂતરી જાય, શરીર એનું ગંદુ થાય, કપડા ગંદા થાય, તો પણ માં શું કરે? ફેંકી દે એને. હે તું તો ગંદુ છે, જા, ધક્કો મારે એને. ગમે એવું ગંદુ થયેલું હશે બાળક, પણ માં એને પ્રેમથી સંભાળી લે છે, એની ગંદકી પણ સાફ કરે છે અને એને ઉજળો બનાવી દે છે, એને સરસ રીતે તૈયાર કરી લે છે. રામકૃષ્ણ પરમહંસ આ દાખલો આપે છે. પણ જે બાળક જરાક નાનું હતું ત્યાં સુધી તો બરોબર છે, માને વળગીને રહેતું હતું. હવે માને મૂકીને બહાર ભટકવાનું એને શરૂ કરી દીધું છે. માનું કયું માનતો નથી, માની પાસે રહેતો નથી, બહાર જ ફર્યા કરે છે. અને એમાં કંઈ થાય તો ત્યાં આગળ માં એની સંભાળ લઈ શકે ખરી? પછી માં સંભાળ લેવા તૈયાર છે, પણ એટલી તો અપેક્ષા રાખે કે બાળકે મને વળગેલા રહેવું જોઈએ, મારા શરણે રહેવું જોઈએ, તો એની બધી સંભાળ લેવા હું તૈયાર છું. પણ જે બાળક માને ભૂલીને બહાર ભટકે છે, એની સંભાળ માં પણ પછી લઈ શકતી નથી. રામકૃષ્ણ પરમહંસ આપણને આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જે આત્માઓ અનન્ય ભાવે પ્રભુના શરણે રહે છે, બાળ ભાવે પોતાનો અહુલ્ય વગાડીને પ્રભુની શરણાગતિ સ્વીકારે છે, એ કદાચ આત્મા જન્મ જન્માંતરની અનેક પાપ વૃત્તિઓથી ખરડાયેલો પણ હોય તો પ્રભુ એ તો જગતની માતા છે, તમારી પાપોની ગંદકી પણ સાફ કરવા તૈયાર છે. પણ તમે ભગવાનને ભૂલીને બહાર ભટક્યા કરો તો એમાં જવાબદાર પ્રભુ નથી. જે વાત રામકૃષ્ણ પરમહંસે કરી એ જ વાત જૈન ધર્મના મુખ્ય મંત્રની અંદર કહેવામાં આવી. સમગ્ર જૈન સમાજનો સનાતન મંત્ર જો કોઈ હોય અને મુખ્ય મંત્ર જો કોઈ હોય તો એ નમોકાર મંત્ર છે. અને નવકાર મંત્રની અંદર આ જ વાત કહેવામાં આવી કે એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો. આ પરમાત્માને કરેલો નમસ્કાર, આ પંચ પરમેષ્ઠીઓને કરેલો નમસ્કાર, એનો પ્રભાવ શું? શા માટે અમારે નમવાનું? શું કામ અમે નમસ્કાર કરીએ? એનાથી અમને શું મળશે? એનો કઈ પ્રભાવ? તો કે હા છે, પ્રભાવ છે. એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો, સગળાએ પાપનો નાશ કરનારો છે, સર્વ પાપનો નાશ કરી નાખે છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે પરમાત્મા આપણી ગંદકી સાફ કરે છે. જૈન ધર્મ એમ કહે છે કે તમારા સમગ્ર પાપોનો નાશ કરે છે. વાત એકની એક આદરી. એ જ વાત સંત તુલસીદાસજી કરી રહ્યા છે. જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ વહાં નહીં રામ, तुलसी दोनों ना रहे, राम काम इकठाम. जहां राम वहां काम नहीं. જ્યાં પરમાત્મા પધાર્યા ત્યાં પાપો ટકી કેવી રીતે શકે? હૃદયમાં એકવાર પરમાત્માને સ્થાન આપી દો અને અનન્ય ભાવે એ પ્રભુની શરણાગતિ સ્વીકારી લો, જો જીવન નિષ્પાપ બને છે કે નહીં. જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ વહાં નહીં રામ, तुलसी दोनों ना रहे, रवि रजनी इकठाम. सूर्य અને રાત બે એક સાથે હોઈ શકે ખરા? રાત હોય તો સૂર્ય દેખાય અને સૂર્ય હોય તો રાત કહેવાય? બે જેમ ભેગા રહી શકતા નથી. એમ સંત તુલસીદાસજી કહે છે કે પરમાત્મા અને પાપ આ બે એક સાથે રહી શકતા નથી. નિષ્પાપ બનવું છે, પરમાત્માના શરણે ચાલ્યા જાઓ, અનન્ય ભાવે એની શરણાગતિ સ્વીકારી લો. પણ એ માટેની મેથડ મેં તમને હમણાં જ સમજાવી. પહેલા પરિચય, પછી પ્રેમ, પછી શ્રદ્ધા, પછી શરણ અને પછી સમર્પણ. આખો એનો એક વિકાસનો ક્રમ છે. અને એ સમર્પણની ભૂમિકા એ છેલ્લી ભૂમિકા છે. પણ આપણે એ લઈ શકતા નથી.
જે દિવસે આપણા હૃદયમાં આ શ્રદ્ધા મજબૂત થઈ જશે કે પરમાત્મા મારું યોગક્ષેમ કરી રહ્યા છે, પરમાત્મા મારી રક્ષા કરી રહ્યા છે, પરમાત્મા જ મારા કલ્યાણનું કારણ છે, એ દિવસે પરમાત્માની પ્રત્યે શ્રદ્ધા સ્થાપિત થઈ ગયા વિના રહેશે નહીં. એની શક્તિને ઓળખી લ્યો. અચિંત્ય છે એ પ્રભુની શક્તિ. પંચસૂત્ર નામના એક જૈન પ્રાચીન ગ્રંથની અંદર આ વર્ણન કર્યું કે અચિંત શક્તિ જુત્તા હિ તે ભગવંતો, એ ભગવાન કેવા છે? અચિંત્ય શક્તિ યુક્ત છે. એની શક્તિ કેવી રીતે કામ કરે છે? એ તો વિતરાગ છે. અને આપણું કલ્યાણ કેવી રીતે કરે? એ તો વિતરાગ થઈ ગયા, એ આપણી સુરક્ષા કરે. આવા બધા વિચારો નહીં કરતા, કારણ કે એની શક્તિ અચિંત્ય છે, ચિંતનનો વિષય નથી. આપણી બુદ્ધિની ફૂટપટ્ટી બહુ ટૂંકી છે અને પરમાત્માનો પ્રભાવ અચિંત્ય છે, એને ચિંતવી નહીં શકાય, પણ છતાં એની શક્તિ કામ કરી રહી છે. અચિંત શક્તિ જુત્તા હિ તે ભગવંતો વીયરાયા સવન્નું પરમ કલ્યાણ એવું સત્તાણમ. એ વિતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણને પામેલા છે અને વિશ્વના પરમ કલ્યાણનું એ મુખ્ય કારણ છે એમ કહી દીધું. આ વિશ્વાસ અને આ શ્રદ્ધા તમારા ને મારા હૃદયમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મંદિરો કદાચ આપણે બાંધતા રહીશું, મૂર્તિઓની સ્થાપનાઓ કરતા રહીશું, મૂર્તિ પૂજાઓ કરતા રહીશું અને રૂટીન મુજબ દેરાસરોમાં ને મંદિરોમાં કદાચ કલાકો વિતાવતા રહીશું, પણ પરમાત્માની ચેતના સાથે આપણી ચેતના જોડાઈ નહીં શકે. અને જ્યાં સુધી એ ન જોડાય, પરમાત્માની એ વિશુદ્ધ ચેતના જે પરમ આનંદનો, પરમ શક્તિનો, પરમ શાંતિનો પુંજ છે, એની સાથે આપણી ચેતના જોડાય નહીં, ત્યાં સુધી આપણને શાંતિ, આનંદ, પવિત્રતા અને પ્રકાશની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકશે? કેવી રીતે થઈ શકે? બાકી એક વખત જોડાઈ જો અને પછી જો કે આપણી અશાંતિ દૂર થાય છે કે નહીં. ગમે એવા બળબડતા બપોરે પણ ધોમ ધક્કા તાપમાં ચાલ્યા જતા હો, પણ કોઈ રસ્તામાં અચાનક ઘટાદાર વડલો આવી જાય અને એના વૃક્ષની નીચે જઈને બેસો ત્યારે હાસ એમ થાય છે કે નહીં? એ અનુભવ કરનારા આપણે અનેક પ્રકારના સંકલેશો, સંઘર્ષો, સમસ્યાઓ અને ચિંતાઓથી ઘેરાયેલા આપણે ક્યારેક પરમાત્માના શરણે ચાલ્યા જઈએ, પરમાત્માના મંદિરમાં જઈએ અને ત્યાં ગયા પછી હાશ, આવો અનુભવ આપણને ક્યારે થયો છે ખરો? જઈએ છીએ, અનુભવ નથી, કારણ કે આપણી ચેતના જોડાયેલી નથી. આપણી ચેતના જોડાયેલી નથી. નહીં તો કોઈ તત્વ આપણને કેમ હલાવી શકે? નરસિંહ મહેતાની ચેતના જોડાઈ ગઈ હતી એ પરમ તત્વની સાથે, અને માટે જ નરસિંહ મહેતાના જીવનની અંદર સ્વસ્થતા સહજ બની ગઈ હતી. એ નરસિંહ મહેતો જુનાગઢના ચોકમાં ભજનિયા ગાતો બેઠો હોય હાથમાં કરતાલ લઈને, અને ત્યાં ચાર માણસો દોડતા દોડતા આવે અને સમાચાર આપે કે મહેતા જલ્દી ઉભા થાવ, ઘરે ચાલો, માણેકબા વૈકુંઠવાસી થયા છે, ભાભી ગુજરી ગયા. અણધાર્યા સમાચાર મળ્યા છે. માણેકબા બીમાર નહોતા, એ ઉપડી જશે એવી કોઈ કલ્પનાઓ નહોતી, અને મસ્તીથી ચોકમાં જઈને ભજન ગાતા બેઠા છે નરસિંહ મહેતા. અને એમાં અચાનક અણધાર્યા સમાચાર મળ્યા છે કે એમના પત્ની એકાએક આલોક છોડી ગયા છે. સમાચાર આપ્યા કોકે આવીને કે મહેતા જલ્દી ચાલો, માણેકબા વૈકુંઠવાસી થયા. જ્યારે એ સમાચાર મળ્યા ત્યારે નરસિંહ મહેતાને શું થયું હશે? પોક મૂકી હશે ને? શું બોલો? ભલું થયું બાકી જંજાળ. અચ્છા, મને એમ લાગે છે આપણે તો કલ્પનાઓ જ કરવી રહી કે તમને જેવી સુશીલ, સમજદાર અને સમર્પિત પત્નીઓ મળી છે એવી કદાચ નરસિંહ મહેતાને નહીં મળી હોય. તમારા જેટલો બિચારો કદાચ સુખી નહીં હોય, એટલે નિરાંતનો ધમ છે. ખાસ ભલું થયું. શું તમે નરસિંહ મહેતાને ઓળખો એમ માણેકબાને પણ ઓળખો તો ખરા ને? શું ભાઈ? નરસિંહ મહેતા જેવો એક મહાન ભક્ત આત્મા, એની ધર્મપત્ની બનીને જેને પડખા સેવ્યા હશે, જેને એના કંઠે ગવાતા ભજનો સાંભળ્યા હશે અને પરમાત્માની અનંત શક્તિની વાતો રાતના કલાકોના કલાકો બેસીને જેને નરસિંહ મહેતાના મોઢે સાંભળી હશે, એ માણેકબા પણ કેટલી મહાન હશે, તમે કલ્પના તો કરો. અને એવું એક પાત્ર, નિકટમાં નિકટનું પાત્ર અચાનક આ દુનિયાને છોડીને પોતાને મૂકીને ચાલ્યું ગયું છે. એ સમાચાર મળે, સંસારી જીવને માટે સૌથી મોટી આ એક આઘાતજનક ઘટના છે કે પોતાનું અડધું અંગ કપાઈ જાય. સામાન્ય ઘટના નથી સંસારી જીવને માટે.
અને છતાં એને પચાવી જવી, સહજતાથી સ્વીકારી લેવી, એ કોઈ સામાન્ય વાત નથી. એ નરસિંહ મહેતો જ કરી શકે, તમે ને હું નહીં. પરમાત્માના શરણે જઈએ એટલે શું? નરસિંહ મહેતાની પાસે શક્તિ હતી. રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. અરે જે આપ્યું એને પણ પ્રસાદ માનીને સ્વીકારી લો, ફરિયાદ નહીં. સ્વીકાર, જીવનનો શાંત સ્વીકાર કરવાની શક્તિ પરમાત્માની ભક્તિમાંથી જ આવે છે. બાકી ગમે એવો બુદ્ધિશાળી માણસ, ગમે એવો શક્તિશાળી માણસ, ગમે એટલો સંપત્તિવાન માણસ જીવનના કોઈક તબક્કે એવો હલી જશે કે એને ઝાલનાર કોઈ નહીં હોય. યાદ રાખજો, દુનિયાનો અભ્યાસ કરજો. બુદ્ધિશાળીઓ પણ અશાંતિનો ભોગ બને છે, સંપત્તિશાળીઓ પણ શાંતિનો ભોગ બને છે, શક્તિશાળીઓ પણ રીબાઈને મરે છે. એને ચિત્તની પ્રસન્નતા આપનાર કોઈ તત્વ નથી હોતું. અને કદાચ કોકની પાસે એટલી શક્તિ નથી, સંપત્તિ નથી, પણ પરમ તત્વ પ્રત્યેની ભક્તિ છે, તો એ માણસો સુખે બચશું શ્રી ગોપાળ કરી શકે છે. શું કરવું છે આપણે? ચૈતન્યની સાથે જોડાવાનું છે. જેમ સ્વાત્માના ચૈતન્યની સાથે જોડાવાનું છે, જેમ જીવાત્માઓના ચૈતન્યની સાથે જોડાવાનું છે, એમ પરમાત્માના ચૈતન્યની સાથે પણ જોડાવવું પડશે. જ્યાં સુધી એ આપણી ચેતના જોડાશે નહીં, ત્યાં સુધી આપણે સુખ, આનંદ અને શાંતિની ઝંખનાને પૂર્ણ નહીં કરી શકીએ. આપણે ગમે એવી વિષમતાઓની વચ્ચે પણ શાંતિ કોણ આપશે? કોણ આપશે તમને શાંતિ? તમે એમ માનો છો કે જીવનમાં સર્જાયેલી ઉથલ પાથલોથી બળતા હૈયાને નેશનલનું એર કન્ડિશન શાંત કરી શકશે? હવે એવું ઇમ્પોર્ટેડ એસી બેસાડી દો તમારા રૂમની અંદર, તમે એ એસી રૂમના વાતાવરણને શાંત ઠંડુ કરી શકે છે, પણ હૃદયને ઠંડુ કરવાની તાકાત એ એસીમાં. અને એટલે જ એકદમ કોલ્ડ થઈ ગયેલા રૂમની અંદર ફૂલ એસી ચાલુ કરીને સૂતો હશે માણસ, પણ ટેન્શનો અને ચિંતાઓ, ઉપાધિઓ અને ઉદ્વેગો એનો ભાર લઈને એ ઠંડા કરેલા રૂમની અંદર જઈને માણસ દંડોપના ગાદલામાં સૂએ છે, પણ અડધી રાતે એને ઊંઘ આવતી નથી. એ પડખા ફેરવે છે, અંદરની બળતરા એને દઝાડી રહી છે. કોણ ટાઢક આપશે એને? કોણ આપશે ત્યારે એને ટાઢક? બહુ સરસ વાત કરી. મેં ગઈકાલે મરીજની વાત કરી હતી. એ જ મરીજની એક બીજી પણ સરસ પંક્તિ છે, ન બોલતો તો મરીજની જ છે. આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી. કવિ કે છે આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી, અને અમીરી અંતરની કઈ મહાલયમાં નથી હોતી. માણસનો ફ્લેટ બહુ અપ ટુ ડેટ છે, લેટેસ્ટ ફર્નિચર થી સજાવેલો છે, એકદમ લક્ઝરિયસ છે. માની લેવાની જરૂર નથી કે બહારથી જે અમીરી દેખાય છે એની અંદર રહેનારો માણસ પણ હૃદયનો એટલો અમીર જ હશે. ઘણી વખત બહારથી અમીર ગણાતો માણસ હૃદયનો દરિદ્ર હોય છે, અને બહારથી દરિદ્ર દેખાતો માણસ હૃદયનો અમીર હોય છે. એટલે એટલા માટે કવિ કહે છે કે આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી, અને અમીરી અંતરની કઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા હે માનવી તું ક્યાં દોટ મૂકે છે? શીતળતા પામવા હે માનવી તું ક્યાં દોટ મૂકે છે? જે પ્રભુના ચરણમાં છે તે હિમાલયમાં નથી હોતી. જે પ્રભુના ચરણમાં છે તે હિમાલયમાં. પરમાત્માના ચરણોમાં બેસી જાઓ, પરમાત્માના શરણે ચાલ્યા જાઓ, ત્યાંથી જે શીતળતા મળશે, ત્યાંથી જે હાસ મળશે, ત્યાંથી જે ટાઢક મળશે, દુનિયાની કોઈ શક્તિ, કોઈ સંપત્તિ, કોઈ સાધનો તમને એ શાંતિ નહીં આપી શકે ને એ ટાઢક નહીં આપી શકે. દુનિયાનો ઇતિહાસ તપાસી લો, શાંતિ એમાંથી જ મળી છે. જ્યારે પણ જેને પણ મળી છે એને એ સિવાય શાંતિ મળવી મુશ્કેલ છે. પણ એ માટે એક જ કામ કરવું પડે, આપણા હૃદયની અંદર એ પરમાત્મા ભક્તિનું એસી બેસાડી દેવું પડે. આપણા હૃદયમાં આપણે કોને બેસાડ્યા છે? હું હમણાં પહેલા જ પૂછતો હતો ને તમને કે ભક્તની વ્યાખ્યા તો જ્ઞાની પુરુષોએ આપી છે, આપણે ત્યાં સંતોએ, કે ભક્ત એનું નામ કહેવાય કે જે સદાય ભગવાનની સાથે જોડાયેલો હોય. એ ભગવાનના મંદિરમાં જાય ત્યારે ભગવાનનો હોય, અને મંદિરની બહાર નીકળીને ઘરે જાય કે દુકાનમાં જાય ત્યારે ભગવાનનો હોય. સતત જે ભગવાન સાથે જોડાયેલો એનું નામ ભક્ત. આપણી સ્થિતિ શું? ઘરમાં ભગવાનના,
દુકાન ઉપર બેસો ત્યારે નહીં, તો મંદિરમાં જાઓ ત્યારે નહીં. આપણે ક્યાં છીએ? તમને ખબર છે પંચતંત્રમાં એક વાર્તા આવે છે. એક વખત એક દરિયા કિનારે નાળિયેરીનું વૃક્ષ હતું અને એ નાળિયેરીની ઉપર એક વાંદરી રહેતી હતી. એકલી એને કંટાળી જાય. એને એમ થાય કે કોકની કંપની હોય તો સારું. એમાં એને એકવાર જોયું કે દરિયામાંથી મગરમચ્છ નીકળ્યા એક બે બાર કિનારા ઉપર. એને એમ થઈ ગયું કે આ મારી જેવા કોઈ પ્રાણીઓ છે એની સાથે દોસ્તી બાંધી લઉં. વાંદરી નીચે આવી, મગરીની સાથે એને વાતો શરૂ કરી. ધીમે ધીમે ઓળખાણ થઈ, પરિચય વધતો ગયો, સંબંધ બંધાતો ગયો, વારંવાર એકબીજાને મળતા ગયા અને એમાં ફ્રેન્ડશિપ થઈ ગઈ, દોસ્તી થઈ ગઈ. હવે તો જ્યારે પણ વાંદરી જુએ કે ઉપરથી મગરીને આવેલી બહાર એટલે તરત જ કૂદકો મારીને નીચે, ને વાંદરી ને મગરી બે જણી સખી થઈ ગઈ છે, બેનપણા થઈ ગયા છે, વાતો કરે, અલગ મલક ની છૂટા પડે. ઘણો ટાઈમ એમ ચાલ્યો ગયો. એક દિવસ મગરી બહાર આવી, વાંદરી મળવા આવી. ત્યારે પેલી મગરી વાંદરીને કહે છે કે સખી, હું તો તને રોજ રોજ મળવા આવું છું તારા ઘરે, તું તો કોઈ દિવસ મારે ત્યાં આવતી જ નથી. આજે તો તારે મારા ઘરે આવવું પડશે, તું ચાલ મારી સાથે. કે વાંદરી કે પણ તારું ઘર તો આ દરિયો, ગુગવતો સાગર, આ પાણીમાં હું કેવી રીતે આવું? તું તરી શકે, હું તો ડૂબી જાઉં, મરી જાઉં, હું આવું કેવી રીતે? તારી વાત બધી સાચી. મગરી કે છે એની ચિંતા ના કર, મિત્રતા કોનું નામ? તારી સંભાળ હું નહીં રાખું? એક કામ કર, તું મારી પીઠ ઉપર બેસી જા, હું પાણીમાં સરકીશ, તરતી તને લઈ જઈશ, ડૂબવા નહીં દઉં, ચાલ. વાંદરી તો બેસી ગઈ. મગરી પાણીમાં સરકતા બરોબર હવે કૂદકો મારીને પણ વાંદરી બહાર ના આવી શકે એટલી હદે દરિયામાં ચાલી ગઈ. અને ત્યાર પછી પેલી મગરી વાંદરીને કહે છે કે જો સખી, હવે તને સાચી વાત કહી દઉં. અમારા વળી ઘર કેવા, તે મેં તને કીધું કે અમારા ઘરે ચાલ. આ પાણી એ જ અમારું ઘર, વળી અમારે વળી ઘર કેવા. અને બીજું કઈ કામ નથી મારે તારું. હું તને આજે સમજીને જ અહીં લઈ આવી છું. આજે હું અહીં આવતી હતી, આપણા બેનપણા થઈ ગયા એટલે હું ઘણી વાર મારા બચ્ચાઓને પણ વાત કરું કે મારી એક ખાસ બેનપણી છે વાંદરી, બહુ સરસ છે. આજે મારા બચ્ચાઓએ ખબર નહીં શું, હું નીકળતી હતી બહાર આવવા ત્યારે જીદ લીધી કે અમારે વાંદરીનું કલેજું ખાવું છે. આ બાળકોને જીદની પાસે તો ઝૂકવું જ પડે અને એટલા માટે હું તને લઈ આવી છું. હમણાં જ મારા બચ્ચાઓ આટલામાં જશે, હમણાં આવશે, તને ફાડી ખાશે, તારું કલેજું એમને ખાવું છે. વાંદરી તો ગભરાણી કે મરી ગયા, આપણે તો ગયા કામથી. પણ હોશિયાર હતી, તમારી જેવી જ હતી, ખરેખર હોશિયાર હતી. એને કીધું કે અરે સખી, તું આ શું બોલે છે? અરે કલેજું શું સર્વસ્વ આપી દઉં. બોલવામાં કઈ પૈસા બેસે ભાઈ? કલેજું શું બધું આપી દઉં. મિત્રતા કોનું નામ? એકબીજાને માટે જો ઘસાઈ ન છૂટીએ અને એકબીજા માટે બધું ન્યોછાવર કરવાની તૈયારી ન હોય તો કઈ મૈત્રી કહેવાય? અરે કલેજું શું બધું આપી દઉં. પણ ગાંડી, જરા પહેલા મને વાત તો કરવી હતી. કા તો કહું કલેજું તો મારા ઝાડ ઉપર મૂકીને આવી છું. મગરી કે હે શું કે છો તું? કલેજું નથી લાવી? તો કે ના, એટલે તો કહું છું, પહેલા કીધું તો લઈને આવત. તો કે મારા છોકરાઓને તો કલેજું ખાવું છે. હવે કઈ વાંધો નહીં, ચાલ હમણાં આપણે જઈએ, હમણાં ઝાડ ઉપરથી કલેજું લઈ આવી. અરે તારી ખાતર શું નહીં કરું? મગરી હવે એની વાતોમાં આવી ગઈ. મગરી એને પાછી પીઠ ઉપર બેસાડીને લઈ આવે છે બહાર. કિનારે આવી વાંદરી કૂદકો મારીને ઝાડ ઉપર, અને પછી મગરીને કહે છે કે બાય બાય, ટાટા, તારો ને મારો આજથી સંબંધ પૂરો થઈ ગયો. જાલી ગાંડી, કોઈ દિવસ કલેજાતે કઈ ઝાડ ઉપર લટકાડાતા હશે? અક્કલ વગરની. પંચતંત્રમાં આવતી આ વાર્તા સાચી હોય કે ખોટી હોય આપણને એની સાથે નિસ્બત નથી, પણ આપણને ઘણું બધું કહી જાય છે. મેં જ્યારે આ વાંચી ત્યારે તરત જ મને વિચાર આવ્યો હતો કે ભગવાનનો ભક્ત કેવો હોય. એ ગમે ત્યાં જાય, સંસારમાં જાય, દુકાનમાં જાય, બજારમાં જાય, વ્યવહારમાં જાય, ગમે ત્યાં જાય, પણ એનું કલેજું ભગવાનના ચરણોમાં મૂકીને જાય. એનું નામ ભક્ત. ગમે ત્યાં જાય પણ એનું હૃદય પ્રભુના ચરણમાં જ હોય. સતત એના ચિત્તમાં પ્રભુ જ રમતા હોય. કારણ કે શરણાગતિ, જેને શરણે રહીએ, જેને ચરણે રહીએ, એની સ્મૃતિ ક્યારેય ભૂલાય નહીં. અને એટલે હું પૂછું છું, તમે સંસારમાં જાઓ એનો વાંધો નથી, સંસારની પ્રવૃત્તિઓ કરો એનો વાંધો નથી, પણ કલેજું પ્રભુના ચરણમાં મૂકીને ને
મંદિરમાંથી ઘરે જઈએ ત્યારે હૃદય પ્રભુના ચરણમાં મૂકીને જઈએ કે ઘરેથી મંદિરમાં જઈએ ત્યારે હૃદય ઘરમાં મૂકીને જઈએ? એમાં ફરક છે. નહીં સમજ્યા તમે? મંદિરમાં જઈએ ત્યારે પણ આપણું હૃદય ક્યાં હોય? ભક્ત કોને કહેવાય? ભક્ત જ્યાં જાય ત્યાં પ્રભુની યાદ એના ચિત્તમાં હોય અને પ્રભુને પળભર પણ ભૂલે નહીં, એનું નામ ભક્ત કહેવાય. અને એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભગવાનનો ભક્ત છે ને, એ કદાચ કોઈક સંસારના કામ માટે પણ નીકળ્યો હોય, ધંધા માટે પણ નીકળ્યો હોય, પણ રસ્તામાં ક્યાંય કોઈ જો મંદિર આવતું હોય, કોઈ તીર્થ આવતું હોય તો એ દર્શન કર્યા વિના રહે નહીં. એને એમ થાય કે આ તો બધી રોજની ઝંઝાળતો લખાયેલી છે, લાવ મારા વાલાને જરા જોઈ તો લઉં, એના દર્શન તો કરી લઉં, એની યાત્રા તો કરી લઉં, એની પૂજા તો કરી લઉં. એ પરમાત્માની યાદ અને પરમાત્માનો પ્રેમ એને ખેંચ્યા વિના રહે નહીં. અને એટલે એ ધંધો કરવા નીકળ્યો હોય ત્યાંય યાત્રા કરીને આવે. અને સંસારી માણસ એ યાત્રા કરવા ગયો હોય ત્યાંય કંઈક ધંધો કરીને આવે. આટલો ફરક. સંસારી માણસ તીર્થયાત્રા કરવા ગયો હોય ત્યાંય ધર્મશાળામાં બાજુના રૂમમાં કોક મળી ગયો તો ત્યાં એકાદો સોદો કરીને આવે. એ તીર્થમાં ધંધાની વાતો કરે, મંદિરમાં ધંધાના જ વિચારો કરે. સંસારી એને કહેવાય જે તીર્થસ્થાનમાં કે મંદિરમાં જઈને પણ ધંધો કરી આવે. ભક્ત એને કહેવાય જે ધંધો કરવા ગયો હોય ત્યાં યાત્રા કરી આવે. આપણે સુખ અને શાંતિ જોઈએ છે, આનંદ અને પ્રસન્નતા જોઈએ છે, પણ આપણે સતત જોડાયેલા રહ્યા છીએ જળ તત્વોની સાથે કે જેનામાં આપવાની તાકાત જ નથી. જેનામાં ખરેખર એ તત્વો છે એની સાથે એકવાર તો જોડાઈ જુઓ, થોડોક સમય તો એક અનુભવ કરી જુઓ. જો જીવનમાં કેવી મસ્તી આવી જાય છે, કેવી સહજતા આવી જાય છે, કેટલી શાંતિ આવી જાય છે, પછી કોઈ ઉચાટ નહીં રહે, કોઈ ફરિયાદ નહીં રહે, કંઈ નહીં, બસ પસાર થઈ જવાનું ભક્તિ. અને એટલા જ માટે આપણે ત્યાં સાધનાના વિવિધ માર્ગોની અંદર ભક્તિ માર્ગને એક શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવ્યો છે. કારણ કે આ માર્ગ એક એવો છે કે જેમાં ભય સ્થાનો બહુ ઓછા છે, નિર્ભય માર્ગ છે, સરળ માર્ગ છે, સચોટ માર્ગ છે. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ, યોગ માર્ગ, આ બધામાં કેટલાક ભયસ્થાનો છે. ક્યાંક અહંકારનું ભયસ્થાન છે, ક્યાંક આસક્તિનું ભયસ્થાન છે, પણ એક જ ભક્તિ માર્ગ એવો છે કે જે એકદમ સરળ અને સચોટ છે. એકદમ સરળ અને સચોટ. એક ચિંતકે એને બહુ સરસ ઉપમા આપી. એને એમ કીધું કે સાધનાના બીજા બધા જે માર્ગો છે એ બાવડાથી સમુદ્ર તરવા જેવા છે, બાવડાના જોરે. ભક્તિ માર્ગ એ નાવડાથી સમુદ્ર તરવા જેવો છે. સમુદ્ર તો તરવાનો છે, બાવડાથી એ તરી શકાય છે અને નાવડામાં બેસીને પણ તરી શકાય છે. પણ સહેલો અને સરળ રસ્તો કયો? બાવડાના જોરે તરવા જાઓ ને રસ્તામાં ક્યાંક જો ગરબડ થઈ ગઈ, થાક્યા તો દરિયામાં જાઓ. પણ નાવડામાં જો એકવાર બેસી ગયા અને સુકાનીને સોંપી દીધું, પછી ઊંઘી બી જાઓ તો એ સામા કિનારે તમને શું કરવું છે કે ઊંઘી જવું છે. મને એક ભગત મળ્યો તો મને કે મારા સાહેબ તમે જ કીધું હતું ને કે ભગવાનને સોંપી દે પછી આપણે કઈ કરવાનું નહીં, ઊંઘી જવાનું. તમારા લોકોની આગળ તો વાતો કરવી પણ છે ને અમારે બહુ તકલીફ, ફાવતું જ પકડી લે માણસો. પણ તમને ખબર છે ઊંઘવાની એને જ છૂટ છે જે સંપૂર્ણ શ્રદ્ધા સાથે સુકાન કોઈકને સોંપી શકતો હોય. ઊંઘી જાઓ મને વાંધો નથી, પણ પૂર્ણ શ્રદ્ધા સાથે એને સુકાન સોંપવાની તૈયારી છે. એ વિશ્વાસ છે કે ગમે એવા ઝંઝાવાતો હશે ને તોફાનો આવશે પણ મારો સુકાની એટલો પાવરફુલ છે કે બેડો પાર ઉતાર્યા વિના ગમે એવી મુસીબતોમાં પણ એ જ એક આપણને પાર ઉતારી શકે છે. એક કવિએ બહુ સરસ વાત કરી, એની વાત કરીને હું પૂરું કરું છું. એને એમ કીધું કે કિસ્તિયાં કિનારે पे पहुंच जाती है. કિસ્તિયાં, કિસ્તી એટલે નાવડી, કિસ્તિयां किनारे पे पहुंच जाती है, ना खुदा जिनका नहीं उनका खुदा होता है. જે નાવડીનો કોઈ ખેવૈયો નથી, કોઈ સુકાની નથી, એવી પણ જીવનની નાવડીનો એક ખેવૈયો બેઠો છે. किस्तियां किनारे पे पहुंच जाती है, ना खुदा जिनका नहीं उनका खुदा होता है. જેનો કોઈ ના ખુદા નથી, ના ખુદા એટલે નાવિક, એનો નાવિક બેઠો છે પ્રભુ.
તમે એના શરણે ચાલ્યા જાઓ. એક વખત અનન્ય ભાવે શરણાગતિ સ્વીકારી લો. પ્રભુ, હું તારો છું, તું મારો છે. બસ આટલો એક વિશ્વાસ સ્થાપિત થઈ જાય, આપણે એના થઈ જઈએ અને એ મારો છે એવી શ્રદ્ધા મૂકી દઈએ તો એ દિવ્ય ચેતનાની સાથે આપણી ચેતના જોડાઈ જતા વાર નહીં લાગે. અને એક વખત પરમાત્માની ચેતના સાથે જો આપણી ચેતના જોડાઈ ગઈ તો ગમે એવી અશુદ્ધ ચેતના પણ વિશુદ્ધ બન્યા વિના રહેશે નહીં. આપણી અશુદ્ધ ચેતનાને પણ વિશુદ્ધ બનાવવી છે તો પરમાત્માની એ વિશુદ્ધ ચેતનાની સાથે જોડી દો, કનેક્શન લઈ લો. પાવર હાઉસની સાથે અંધારા દૂર થઈ ગયા વિના રહેશે નહીં, બધા જ અજવાળા પથરાઈ જશે. આપણે માત્ર કામ કરવાનું છે, આ કનેક્શન લેવાનું. પરમાત્માની સાથે કનેક્શન લીધું છે ખરું આપણે? અનન્ય ભાવે શ્રદ્ધા સ્થાપિત કરીને શરણાગતિ આપણે ક્યારે પણ જીવનમાં સ્વીકારી છે? જેવી મીરાની હતી, જેવી નરસિંહ મહેતાની હતી, જેવી ચંદન બાળાની હતી, એવી કોઈ શ્રદ્ધા અને એવી કોઈ શરણાગતિની ભાવના આપણા હૃદયમાં ક્યારેય કેળવાઈ છે ખરી? કેવા ઝંઝાવાતો આવ્યા, પણ ચંદનાએ કોઈ દિવસ મહાવીરની પાસે ફરિયાદ નથી કરી કે પ્રભુ, તમારામાં શ્રદ્ધા રાખનારી, તમને મારા હૃદયના તારણહાર માનનારી અને મારા જીવનમાં આવું તોફાન, કોઈ ફરિયાદ નથી કરી. એને માત્ર પરમાત્માને ફરી યાદ કર્યા છે. મુસીબતની અંદર પણ ફરિયાદ કરવાનું છોડી દો. મુસીબતો જ્યારે પણ આવે ત્યારે ફરી યાદ કરવાનું શરૂ કરી દો. જે જુઓ મસ્તી જીવનમાં આવી જાય છે કે નહીં. પછી આપણે પણ કહી શકશું કે સુખે બસું, કેવું છે ને? તો ચાલો ચૈતન્યને આરાધીએ, ચૈતન્યની સાથે સંબંધ બાંધી લઈએ, આપણે સ્વાત્માને ઓળખી લઈએ, જીવાત્માઓની સાથે મૈત્રીનો સેતુ બાંધી લઈએ અને પરમાત્માના શરણે ચાલ્યા જઈએ. ટોટલી સરેન્ડર, બિનશરતી શરણાગતિ. ભગવાનની શરણાગતિ તો સ્વીકારું, પછી ભગવાન મારું કઈ ધ્યાન રાખશે તો રહેવા દે, કોઈ જરૂર નથી, વિશ્વાસ નથી અને બિનશરતી શરણાગતિ સ્વીકારવાની તૈયારી નથી તો કંઈ જ નહીં થઈ શકે. એક વખત આ પણ અનુભવ કરી જુઓ અને એક વાત સમજી રાખજો, ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો ધ્યાની હોય, ગમે એવો યોગી હોય, ઇતિહાસ એમ કે છે, જો તમે એમના જીવનો તપાસશો તો, કે છેવટે એ યોગીઓ, એ ધ્યાનીઓ, એ જ્ઞાનીઓ પણ અંતે પરમાત્માના પરમ ભક્ત જ બનીને રહ્યા છે, બીજું કંઈ જ નથી. કારણ કે જ્ઞાન યોગનું પણ અંતિમ પરિણમન જો કોઈ હોય તો તે સંપૂર્ણ સમર્પણ છે, બીજું કંઈ જ નથી. કારણ કે જ્ઞાનીને સમજાઈ જાય છે કે બીજી બધી જ મર્યાદા છે. અમર્યાદ તત્વ હોય તો આ વિશ્વનો આ એક જ તત્વ છે કે જેની શક્તિની કોઈ મર્યાદા નથી, જેનું સામર્થ્ય અમાપ છે. એવા પરમાત્માના શરણે ચાલ્યા જાઓ. બસ આ પ્રભુની શરણાગતિ તમે ને હું આપણે સ્વીકારીએ, હૃદયના અનન્ય ભાવથી સ્વીકારીએ અને આપણી ચેતનાને પરમાત્માની ચેતના સાથે જોડી દઈએ તો ચૈતન્યની આરાધનાનો આ ત્રીજો તબક્કો આપણે પામ્યા કહેવાઈશું. આપણી ચેતના સ્વાત્મા, જીવાત્મા અને પરમાત્મા આ ત્રણેયની સાથે જોડાવાનું શરૂ કરી દે. જળથી વિભક્ત થઈએ અને ચૈતન્યની સાથે જોડાતા જઈએ અને એ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરીએ આપણા જીવનમાં. એના દ્વારા આપણી જન્મની જે ઝંખના છે પરમ સુખને પામવાની, પરમ આનંદને પ્રાપ્ત કરવાની, એ ઝંખના આપણી પૂર્ણ થશે. પરમાત્માની કૃપા આપણા સૌની ઉપર નિરંતર વરસી જ રહી છે. વર્ષે એવી હું પ્રાર્થના નથી કરતો, પરમાત્માની કૃપા નિરંતર વરસી જ રહી છે, પરંતુ એના આપણે સાચા પાત્ર બનીએ, એની કૃપાથી આપણે એને જીવી શકીએ અને એના પ્રભાવે આપણા તનના તાપ અને મનના સંતાપ બધું જ દૂર કરીને આપણે પરમ પ્રસન્નતાને પામીએ. એવી સમજણ, એવી શક્તિ, એવી શ્રદ્ધા અને એવા સંયોગો આપણને સૌને પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં અંતઃકરણની